નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકતક ન્યૂઝ। તો હવે નજર કરીશું આજના ખાસ સમાચાર પર। સાલપુરા ગામના વરરાજા ઘોડા ઉપર ચડે તે પહેલા સરપંચની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા દિયોદર તાલુકા પંચાયત। જાનૈયાઓ તેમજ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી ઘોડે ચડ્યા। સોહનજી ઠાકોર પોતે લગ્ન કરે તે પહેલા સરપંચ માટે નોંધાવી ઉમેદવારી। દિયોદર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગરમાવો જોવા મળી રહ્યો છે, જેમાં દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે। જેમાં દિયોદર તાલુકાના સાલપુરા ગામના એક સરપંચના ઉમેદવાર વરરાજા જાનૈયા સાથે જાન લઈ સરપંચ પદ માટે પોતાના ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। સરપંચના ઉમેદવાર સોહનજી ઠાકોરના લગ્ન પણ 6/6/2025ના હોવાથી વરરાજા ઘોડે ચડતા પહેલા જાનૈયા તેમજ સમર્થકોને ગાડીમાં લઈ સીધા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પોતાના સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી હતી। જેમાં લગ્નના 7 ફેરા ફરતા પહેલા પોતાની ઉમેદવારી સોહનજી ઠાકોરે પોતાના જાનૈયા તેમજ સમર્થકો સાથે પોતાના સરપંચ પદે ઉમેદવારી નોંધાવી હતી। રિપોર્ટ RH સુમરા, બનાસકાંઠા, દિયોદર। ઠાકોર અમે ફોર્મ ભર્યું સરપંચમાં, એમ કે પંચાયત અમારે સણાદર સાલપુરા ભેગી હતી અમે, એટલે મેં પણ ફોર્મ ભર્યું સરપંચમાં। મારા ગઈકાલ લગ્ન હતા 6/6/2025ના। અમે કાલે ઝાડા ગયા હતા, સાલપુરાથી જાન લઈને ઝાડા ગયા। ઝાડાથી 4 ફેરા ફરીને અમે દિયોદર જઈને અમે સાહેબને મળ્યા, અમે ફોર્મ ભર્યું। ત્યારબાદ પાછા ઝાડા નીકળ્યા, ઝાડાથી આવી પાછા સાલપુરા આવ્યા। સાલપુરા ગામ લોકો ભેગા થયા, બેઠક કરી મળ્યા બધા। પછી એમ કે ગામનો વિકાસ કરશું। ગામનો વિકાસ એમ કે કોઈ આ રોડ છે, બ્લોક છે, લાઇટો છે, સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, શાળાઓ છે, એનો વિકાસ કરશે।